જય માતાજી। આપણે આ રાયડાનો વિડીયો બનાવ્યો હતો અને તમને કીધું હતું કે આમાં અમે ઘણા ટ્રેક્ટરથી ચારા બધો આવ્યા હતા ત્યારે એક વિડીયો ભાગ બનાવ્યો હતો અને બીજો ભાગ બનાવ્યો હતો રાયડો થયો હતો ઓળ બંધ ત્યારે બનાવ્યો હતો અને આ બીજું પાણી રાયડાનું વાલ્યું છે। કોમેન્ટ કરજો કે આ રાયડો કેવો છે અને કેવો થશે। जय माताजी। અને અમારા બ્લોગને થોડોક સપોર્ટ કરજો અને અમારે સપોર્ટની બહુ જરૂર છે। ભલે અમે નાના યુટ્યુબ છે પણ સપોર્ટ ચાહકોનો હશે તો અમારે જરૂર અમારું સપનું પૂરું થશે અને બધાનું સપનું તો રમાધણી પૂરું કરે જ છે। જો આજે રાયડામાં પાણી વાળ્યું છે જોઈ લો। અમારા ઠાકોર ચારા વાળા હેડ્યા છે। જો અમે એને ભણવા મોકલે છે અને ખેતીવાડીમાં કામ કરાવવામાં રાખાવે છે। આપણે ખેડૂતનો દીકરો તો ખેડૂત જ બનવાનો છે એટલે અમે એને ભણાવે છે અને ચારાય વાળાવે છે। જોરદાર વાળે છે પોણી ચારો જો પણ નેક ઢાળવી છે એટલે પોણી રડી જાય છે। આમાં કાથી લે માટી આમાં છે એ ખોણામાં નાશ માટી હું વિડીયો કેમેરો ખાહાડો પડો તો બધાના મનમાં એવું થશે કે કોઈ કે ભાઈએ મોટા ચારા વાળ્યો છે। ખેડૂતનો દીકરો તો હંમેશા ચારો વાળ્યા વગર પાછો પડે નહીં। પેલા હા એ ખોણામાં નાખ આ પાવડો બુગડ બ્રો દમા ઉપર વસુ વસ નાખી જો આ તમને દમું બતાડી જો કમ્પ્લીટ વાળ્યું છે દમું જો કમ્પ્લીટ દમું વાળ્યું છે ને આ નેટમાં પાણી આવે છે પણ આ રડી જાય છે પાણી જુઓ। અને સામે હવે આવ્યો છે સડાવ જય માતા। આટલો બળક મારો પૂરો કરીએ છીએ અમે હવે ધંધો કરીએ। બહુ મહેનત છે જોઈ લો। જોરદાર લોકેશન છે સરસ। અને સાંજે આજે દાડે લાઇટ 1 વાગે આવતી હતી ને આજે લાઇટ આવી છે 5 વાગે એટલે રાતના જાશે લગભગ 12ના ગાળામાં લાઇટ જાશે।